આપણે આપણા શરીરની અંદરથી એટલે કે આપણા આંતરડાના સાફ સફાઈ કરી શકીશું. મિત્રો, આયુર્વેદની અંદર શરીરને શુદ્ધ કરવું એ આયુર્વેદનો ખૂબ જ મહત્વનો ભાગ છે, જે ફક્ત આપણને બીમારીથી જ બચાવતું નથી, પરંતુ આપણને મગજથી ચપ્પળ બનાવે છે. મિત્રો, શરીરને બહારથી ચોખ્ખું રાખવું જેટલું જરૂરી છે, તેનાથી ઘણું બધું જરૂરી છે શરીરને અંદરથી સાફ રાખવું. પરંતુ આપણે ત્યાં ઊભું રહી છે. આપણે બહારથી તો આપણા શરીરની સાફ સફાઈ કરી નાખીએ છીએ, પરંતુ આપણા શરીરમાં અંદર કેટલી ગંદકી જમા થયેલી છે, જો આપણે તે જોઈ પણ લઈએ તો 2 દિવસ સુધી આપણને જમવાનું પણ ન ભાવે. જો તમે વારંવાર બીમાર પડતા હોય, શરીરમાં નબળાઈ અને થાક લાગેલો જોવા મળે, તો એક કામ કરવામાં તમારું કાંઈ મન લાગતું ના હોય, તો આખો દિવસ તમારું મૂડ ખરાબ રહેતું હોય, તો સમજી લો તમારું શરીર અંદરથી ખરાબ થયું છે અને શરીરને અંદરથી સાફ કરવાની ખૂબ જ જરૂર છે. તો ચાલો જાણીએ શરીરની અંદરથી ચોખ્ખું રાખવું શા માટે જરૂરી છે. સૌથી પહેલા જાણીએ આપણા શરીરમાં આ ગંદકી આવે છે ક્યાંથી અને કઈ રીતના આ આપણા સ્વાસ્થ્યને નુકસાન કરે છે. શરીરની અંદર જામેલી આ ગંદકીને આયુર્વેદની ભાષામાં અમા કહેવામાં આવે છે, અને આમાં ખોરાક ખાવાથી ખરાબ આદતના હિસાબે થાય છે. જ્યારે આપણે ખોટા સમયે ખોટા ખોરાક કોઈ ખોરાક ખાઈએ છીએ અથવા તો અનહેલ્ધી ખોરાક ખાવાનું પસંદ કરીએ છીએ, તો એના કારણે આપણી પાચન ક્રિયા સરખી રીતે કાર્ય જ કરતી નથી. આ ચયાપચય થયેલા પદાર્થ જ આમાં બનાવવાની શરૂઆત થાય છે, અને આમાં સૌથી વધુ આપણા આંતરડાની અંદર જમા થાય છે. અને જ્યારે આપણા આંતરડામાંથી આપણું શરીર સારા પોષણ તત્વ ગ્રહણ કરતું હોય, ત્યારે ત્યાંથી લોહીની મારફતે આપણા આખા શરીરમાં ફરવા લાગે છે, અને આ ગંદકી આપણા આખા શરીરની અંદર ફેલાઈ જાય છે. આપણા શરીરના મહત્વપૂર્ણ અંગો સુધી પહોંચી જાય છે, અને તેના પરિણામે આપણા શરીરમાં ઘણી તકલીફો પણ સર્જાઈ શકે છે. હવે તમે વિચારો કે તમારા શરીરમાં આ ગંદકી શરીરના મુખ્ય અંગોમાં મિત્રો લાંબા સમય સુધી જમા થતી રહે છે, તો તેનું શું પરિણામ આવશે? તેનું પરિણામ લાંબા સમયની બીમારીઓને આમંત્રણ આપે છે. તમારા રોગ, તમારી પ્રતિકારક શક્તિ જે પણ છે તે નબળી પડવા લાગે છે, અને આપણા શરીરના જેટલા જરૂરી તત્વો છે આપણા શરીર ઉપર નુકસાન થઈ જાય છે, અને તેના પરિણામે હોર્મોન ઇમ્બેલેન્સ થઈ જાય છે, જે શરીરમાં ઘણી બધી રીતના બીમારીઓને ઉત્પન્ન કરવા માટે તે ખુદ જવાબદાર હોય છે. એટલું જ નહીં, મગજના સ્વાસ્થ્ય ઉપર પણ ઘણી અસર પડે છે. એન્ઝાઇટી, તણાવ, મૂડ વારંવાર બદલવું જેવી સમસ્યા તમને જોવા મળે છે. એટલે મિત્રો, આંતરડાની સફાઈ માટે આપણે ગંભીરતાથી વિચારવું જોઈએ. આંતરડાની સફાઈ ફક્ત આપણા પાચન તંત્ર માટે જ નહીં, પરંતુ આપણા આખા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. હવે વાત કરીએ 5 આયુર્વેદ ઘરેલું નુસ્ખાની, જેની મદદથી તમે તમારા આંતરડાની સફાઈ જાતે જ કરી શકો છો, અને શરીરમાં એટલે કે આ ગંદકીને દૂર કરવામાં આપણને મદદ મળે છે. તો સૌથી પહેલી રીત છે સવારે ઉઠીને ગરમ પાણીમાં લીંબુ નાખીને પીવું. આ સાવ સરળ અને અસરકારક રીત છે. જો તમે દિવસની શરૂઆત આ રીતે કરશો, તો આખી રાત સુધીમાં જે જમા થયેલી ગંદકી પેટમાંથી કાઢવામાં સરળતા રહેશે. ગરમ લીંબુ પાણી પીવું ફક્ત તમારા પાચન તંત્રને એક્ટિવ નથી કરતું, પરંતુ તે તમારા શરીરના પાચન અગ્નિ મિત્રો એટલે કે જઠરા અગ્નિને પણ પ્રસ્થાન કરે છે.
આયુર્વેદમાં કહેવામાં આવે છે કે જો તમારા શરીરની પાચન અગ્નિ મજબૂત હોય તો શરીરમાં ગંદકીને આગની જમા થવા દેતી જ નથી. એટલે સવારમાં પાણી પીવાથી તમારા શરીરના શુદ્ધિકરણનું કાર્ય શરૂ થશે. રાત સવાર સુધીમાં જે ગંદકી શરીરમાં જમા થતી હોય તે આરામથી શરીરમાંથી નીકળવા લાગશે. લીંબુ પાણી એટલે કે વિટામિન સી હોય છે જે તમારી રોગ પ્રતિકારક શક્તિને એકદમ વધારે છે. દરરોજ સવારે લીંબુ પાણી પીવાથી જો તમે શરૂઆત કરશો તો તમારા શરીરમાં આખો દિવસમાં તમને તાજગીનો અનુભવ થશે. અને દરરોજ સવારે ભૂખ્યા પેટે 1 ગ્લાસ ગરમ પાણીમાં લીંબુ નાખીને જરૂર પીવું જોઈએ. બીજી મહત્વની રીત, પ્રોસેસ કરેલા તળેલા ખોરાક તમારે ન ખાવા જોઈએ અને તમારા ભોજનમાં રોટલી ઓછી, તેની સામે શાકભાજીની માત્રા ઉતારવાની છે. મિત્રો, જો તમે તમારા શરીરમાંથી ગંદકીને બહાર કાઢવા માંગતા હોય તો તમારે તમારો ખોરાક ઉપર ખાસ ધ્યાન રાખવું પડશે. તળેલા, પ્રોસેસ કરેલા ખોરાકમાં ખૂબ જ વધુ માત્રામાં શરીરને નુકસાનકારક ચરબી અને કેમિકલ હોય છે જે આપણા લીવરની ઉપર વધુ લોડ આપે છે અને તમારા પાચન તંત્રને ડિસ્ટર્બ કરે છે. આ પાચન એટલે કે આ ખોરાકને પચાવવા થવાનું વધુ વાર લાગતી હોય છે. એટલા માટે જ આ ખોરાક આપણા આંતરડામાં પડ્યા એટલે કે સડતા રહે છે અને શરીરને નુકસાનકારક કેમિકલો ઉત્પન્ન કરે છે. એટલે જો તમે તમારા પેટને સાફ રાખવા માંગતા હોય, બધી રીતના પ્રોસેસ કરેલું ફૂડથી, મેંદાવાળા ખોરાકથી, તળેલો ખોરાકથી તમારે બચવું જોઈએ. અને બીજી વાત, તમારે રોટલી ઓછી અને શાક વધુ જોઈએ. એનો મતલબ એવો થાય છે કે જો તમે 4 રોટલી ખાતા હોય અને સાથે 1 વાટકી ભરીને દાળ ખાતા હોય તો તેની જગ્યાએ 2 રોટલી અને 3 વાટકી ભરીને દાળ અને શાકભાજી ખાવા જોઈએ, જેનાથી તમારા શરીરમાં ફાઈબરની માત્રા વધશે અને આ ફાઈબર આપણા પેટ અને આંતરડાને સાફ કરવા માટે, શુગરના શોષણને ઘટાડવા માટે અને શરીરમાં કોલેસ્ટ્રોલના બેલેન્સ માટે એક રક્ષણ જેમ કાર્ય કરશે. ફાઈબર શરીરની ગંદકીને સાફ કરવાનો મુખ્ય ભૂમિકા ભજવે છે. અને જ્યારે રોટલીની વાત આવે તો ખાસ કરીને ધ્યાન રાખજો, મેદાથી બનેલી રોટલી કે બ્રેડ તમારે ન ખાવી જોઈએ. તેની જગ્યાએ તમે જવની રોટલી, બાજરાની રોટલી, રાગીની રોટલી અથવા તો મકાઈની રોટલી, આ બધી જ વસ્તુમાં ફાઈબરની માત્રા બહુ હોય છે અને તમારા સ્વાસ્થ્ય માટે સારી છે. એટલે જ્યારે આપણે હેલ્ધી ખોરાક ખાઈએ ત્યારે આ હેલ્ધી ખોરાક આપણા શરીરને અંદરથી ચોખ્ખું કરે છે. પરંતુ મિત્રો, શું તમે જાણો છો ક્યારે ખાવું એટલું જ મહત્વનું છે કે જેટલું મહત્વનું શું ખાવું છે? ત્રીજી રીતે વાત છે ખાવાના સમયના ધ્યાન રાખવું. મિત્રો, રાતે વહેલું જ ભોજન કરવું, સવારે મોડો નાસ્તો કરવો, આ એક એવી આદત છે જો તમે એનું અનુકરણ કરશો તો ઘણી મોટી બીમારીઓ તમારી આજુબાજુ પણ નહીં આવે. આને તૂટક ઉપવાસ કહેવામાં આવે છે. મિત્રો, કુદરતે આપણા શરીરને સેટ કરેલી છે જાણે ઘડિયાળ. રાત્રે ધીમી પડે જેના કારણે રાત્રે પાચન ધીમું થાય. એટલે વહેલા રાત્રે ભોજન કરી લેવાથી તમારા પાચન તંત્રને આરામ આપી શકો છો, જેથી સવાર સુધી તમારા આંતરડા જે ગંદકી જમા થઈ છે તેને સાફ કરી શકે છે. મિત્રો, કુદરત આપણું પાચન તંત્ર ઓટોમેટિકલી ચોખ્ખું થાય તેવી વ્યવસ્થા કરેલી છે. પરંતુ આ સિસ્ટમ ત્યારે જ ચાલુ થાય છે જ્યારે તમારું પેટ, આપણા આંતરડા આરામ કરતા હોય છે. એટલે જો તમે રાત્રે વહેલું ભોજન કરી લો તો તમારે આંતરડાને આરામ કરવાનો સમય મળે છે અને આ આપણે સવારે જ્યારે
મોડો નાસ્તો કરીએ છીએ એટલે આંતરડાને ચોખ્ખું થવા માટે લાંબો સમય મળી જાય છે, અને આવું કરવાથી ફક્ત તમારું પાચન તંત્ર નથી સુધરતું, પરંતુ તમારા ચયાપચયની પણ સારી ક્રિયા થાય છે. ચયાપચય સારું હોવાથી આપણા શરીરમાં વધારાની ચરબી દૂર થવાની મદદ મળે છે, અને આખો દિવસ તમારા શરીરની એનર્જીથી વધુ રહે છે, અને તમે વધુ હેલ્ધી બનતા રહો છો. મિત્રો, હવે વાત કરીએ ચોથા મહત્વની રીત વિશે, જે છે દરરોજ હળવી કસરત કરવી કે યોગા કરવા. દરરોજ થોડીક વાર કસરત કે યોગા કરવા આપણા શરીરને ફિટ તો રાખે જ છે, સાથે શરીરની અંદર શુદ્ધ કરવામાં આપણી મદદ કરે છે. જ્યારે તમે કસરત કે યોગા જેવી શારીરિક ક્રિયા કરો છો તો તમારા લોહીનું અંદરથી પરિભ્રમણ વધે છે, અને તેના કારણે તમારા શરીરમાં બધા અંગોની જરૂર પોષણ તત્વ, ઓક્સિજન સારી માત્રામાં મળે છે, અને આ શરીરમાં જમા થયેલી ગંદકીને દૂર કરવામાં પણ તમારી મદદ કરે છે. જો તમે કસરત યોગા કરો છો તો તમને પરસેવો પણ પડે છે, અને આ પરસેવો દ્વારા જ શરીરમાં ઘણી ગંદકી બહાર નીકળી જતી હોય છે. અને મિત્રો, આયુર્વેદમાં તો પણ કહેવાનું આવ્યું છે કે શારીરિક એક્ટિવિટી કરવાથી વાત, પિત્ત અને કફ આ ત્રણેય દોષનું સંતુલન બનેલું રહે છે, જે તમારા પૂરા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. અને તમે ઈચ્છો તો યોગા કરો, જોગિંગ કરો, સ્વિમિંગ કરો, અથવા સાયકલ ચલાવો, કોઈ પણ વસ્તુ તમે કરી શકો છો. શારીરિક એક્ટિવિટી જરૂરી છે, જેનાથી તમારું શરીર શુદ્ધ થવાની ઘણી મદદ મળશે. એટલા માટે તમારે તમારા શરીર માટે દરરોજ 30 મિનિટથી લઈને 1 કલાક સુધી સમય જરૂર કાઢવો જોઈએ, અને તેમાં તમારે શરીરને અનુકૂળ હળવી કસરત અથવા તો ચાલવાનું રાખવું જોઈએ. પાંચમી મહત્વની રીત છે, જે અઠવાડિયામાં 1 દિવસ તમારે જરૂર ઉપવાસ કરવો જોઈએ. આ ઉપવાસ ફાસ્ટિંગ તમારા શરીરને શુદ્ધ કરવા માટે વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી વસ્તુ છે. જ્યારે તમે ઉપવાસ કરો છો ત્યારે તમારું પાચન તંત્ર થોડુંક આરામ કરે છે, અને આ આરામ તમારા પાચનને સંબંધિત અંગોને ઓટોમેટિકલી રિપેર થવા માટેનો સમય મળે છે, અને તમારા શરીરમાં જમા થયેલી ચરબીને એનર્જી તરીકે ઉપયોગી લઈ શકાય છે. તમારું વજન ઘટાડે છે, તમારી ચરબી સામે જમા થયેલી ગંદકીને પણ ઉપયોગમાં લેવામાં આવે છે, અને આવી રીતે તમને એક નવી એનર્જીનો અહેસાસ થાય છે. તમે ઈચ્છો તો અઠવાડિયામાં 1 વખત આખો દિવસમાં ઉપવાસ કરી શકો છો, અને તેની જગ્યાએ તમે ઈચ્છો તો અઠવાડિયામાં 1 દિવસ લિક્વિડ ઉપર અથવા ટેડ ઉપર તમે જ્યુસ પી શકો છો, હર્બલ ચા, આવી બધી વસ્તુને પીને પણ ઉપવાસ કરી શકો છો. તમારા શરીરને જે રીતે માફત આવતું હોય તે રીતે ઉપવાસ કરવો, અને જે તમારી શુદ્ધિકરણની પ્રોસેસને વધુ અસરકારક બનાવી દેશે. મિત્રો, આ 5 આયુર્વેદિક રીતે જેનાથી તમે તમારું શરીરની અંદર ચોખ્ખું કરી શકો છો. મિત્રો, મને આશા છે કે આજનો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. તો અને વિડીયો તમને કંઈક નવું શીખવા મળ્યું હોય તો, વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. હવે મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, રાધે રાધે.